સ્વામિનારાયણ હરે. વાસવસે અગત્રાઈમાં હરિ ભક્ત ભલા ભીમ ભાઈ. વાત કહું એક એહની અભે સિંહ સુનો હરખાઈ. એક અવસરે શ્રી હરિ પાસ બેઠા સંત તથા હરિદાસ. તેમાં બેઠા હતા ભીમ ભાઈ કથા કૃષ્ણ લીલાની વંચાઈ. એક સમય સભા બેઠી હશે, ભગવાનની લીલા ચરિત્રની કથા થતી હશે, જેમ આપણે અત્યારે કરી રહ્યા ને એવી ચરિત્રોની કથામાં શાંતિ વધારે. એમાં ભીમજીભાઈ બેઠા હતા, અગતરાયના પર્વતભાઈના ભાઈબંધ. અને કથામાં પુરુષોત્તમનો મહિમા, ભગવાન પુરુષોત્તમ નારાયણનો, એ સાંભળીને આમ આમ હરખ નમાય હૈયામાં, એવો હરખ થાય એને. ભગવાનના હરિભક્તોનો પણ જબરો મહિમા સમજાય, આમ ખુમારી જાગે. એમ આમ કેવો આપણે સત્સંગ મળી ગયો, એમ ખુમારી. મજા આવે. આપણે ખુમારી ન હોય ને તો કાંઈ ન હોય. ખુમારી બહુ મોટી વાત છે. તો એક દિવસ સભા હતી, પણ તો એક ધંધાવાળાને જવું પડે ને. મારે સવારે હરિભક્ત આવે ને આરતીમાં કેટલા બધા, હવે ભાગી જાય. કથા ઉઠ્યા પહેલા સમજા બેઠા પહેલા ભાગી જાય. પછી સ્વામી એક દી વઢ્યા, કાં ભાગી જાઓ? એક બાપુ કે ઘરે કામ હોય ને. મેં કીધું રોટલા કરવા પડે અટણ કરે? તો ના ના, રોટલા તૈયાર મળે રાખ. તો કરો શું? તો ઘરમાં કામ હોય ને. પણ શું કામ હોય? તો કામ હોય ને કે લે હોય કાંઈ નહીં લગભગ કામ, પણ ટેવ પડી ગઈ મારી. કથા ના સાંભળે આપણે, હાલો ભાગી જાય. ટેવ સુધારી પડે, સમજા કે નહીં? ટેવ સુધરી નહીં હારી, એવું હોય. કાંઈ ન હોય કાંઈ. પછી જેટલા બેઠા હોય એટલા બેઠા હોય, એ સારું હોય. અને અમુક અમુક ગામમાં તો સારું કેવું હોય ખબર? સવારે કથા વંચાય, વચનામૃત, બરાબર. કથા પૂરી થાય, એ ધૂન શરૂ થાય ને એટલે ઉઠીને ભાગી જાય. ધૂન લગભગ 2 થી 2.5 મિનિટ હાલતી હશે, 3 મિનિટ નહીં હાલતી. એટલી વાર બેસી ના ગયા. અમુક ગામની વાત છે, તમારા ગામની વાત નથી. તો કેટલુંક તો આ સુધારવું પડે ને આપણા જીવનમાં. હરિભગત થયા છે તો કાંઈ નહીં, બસ એમને આમ ફર્યા કરવાનું. બસ ઠાકોરજી રાજી કેમ થાય ભાઈ? ભગવાનને રાજી કરવા માટે તો કંઈક જીવનમાં સુધારો તો કરવો પડે, સમજા ને? હા, એમને આકાશમાં ઉડતા જાય તો ક્યાંક પડી જવાના એ પાછા, સમજા? એટલે પોતાના જીવન તરફ દ્રષ્ટિ કરવાની કે આટલું બરોબર નથી થતું, હે તો શું વાંધો? સંતો આવ્યા હોય તો એ ન બેવાયેલા છે એવું પાછું, સમજા કે નહીં? એમ છે. જો કે અત્યારે સારું છે. વર્ષો પહેલાં એવું હતું કે સંતો આવે એટલે એ ગામના હરિભક્તો બધા આવી જાય. વચમાં અમુક એવો દાયકો કે સાધુ આવે તો ભલે, ના આવે તો ભલે, કાંઈ ફેર ન પડે, જે આવતા હોય જ આવે. એટલે અમે થોડોક આઈડિયો અલગ કર્યો, સમજા કે નહીં? હાજે રાત્રિ સભા કરવાની દરરોજ. મેં કીધું નહીં 2-3 થી કર્યું શું વરે આપણું, સમજા? આવી તેદીથી ચાલુ કરી નાખી. એટલે અહીંયા પાટ ઉપર બેહીને એક ગામમાં મને હરિભગત કે પાટ ઉપર બેને વાંચો ને એટલે ઘણા બધા છોરા આવે ને કોઈ ના આવે. ઓય બહેને વાંચો, શું કહે? ઓય બહેને કથા વાંચો તો કોઈ આવે નહીં કે, સમજા કે નહીં? એટલે પાટ ઉપર બેનો વાંચો ને એટલે સારું હોય. લો મેં કીધું કાંઈ નહીં ને, મફતની પારણ થઈ જાય ને આપણી. કાં 2-5 અઠવાડિયું 10 દીની પૈસો કંઈ ખર્ચો નહીં. કોકની ઈચ્છા થાય તો પ્રસાદી કરે, ન કરે તોય હાલે ને. આપણે કંઈ પ્રસાદી ખાવા થોડા આવી રહ્યા? હે, ભગવાનની કથા ભરવા મળે, મોટો મોટો પ્રસાદ છે. બીજો પ્રસાદ ક્યાં લેવા જાવ દુનિયામાં, કયો? ભગવાનની દિવ્ય કથાનું શ્રવણ, હે, આપણા અંતરમાં ભગવાનની પ્રસન્નતા અને સંતો રાજી થાય સભા જોઈને, એ મોટો મોટો પ્રસાદ છે. પ્રસન્નતા છે ને સાચો પ્રસાદ છે. પછી લાડવો મળે કે ચેવડો મળે તો જે મળે લઈ લેવાનો, એમાં ના ન પાડવાની, એ ઠીક છે. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા. આપણા જીવનમાં મા બાપ રાજી થાય, વડીલો રાજી થાય, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય, મોટો મોટો પ્રસાદ છે એ. હવે આ ભીમજીભાઈને કામ હોય, બિચારા ખેડૂત હતા, હાથી હાંકવા જવું પડે. ખેતરે ગયા, વાડી કામ કરવા. પછી કઈ કામ કરતા હશે, હરવડ હાંકતા હશે, કીડીઓ નીકળી, સમજા ને? લાખો મોટી કીડીઓ નીકળ્યો. હે, એમ ખબર ક્યારેક એમ ડર નીકળી પડી કીડીઓનો. એને જોઈને ભીમજીભાઈને દયા આવીને સંકલ્પ થયો મનમાં
કે અત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર વિચરણ કરે છે, આ જીવનો કીધી ઉદ્ધાર થશે. લ્યો કે મારી શક્તિ નથી, નહીતર આ બધાનો ઉદ્ધાર કરીને મૂકી દઉં સ્વર્ગમાં. શું સંકલ્પ કર્યો એને? મારી તાકાત હોય ને તો આ બધાને સ્વર્ગમાં પહોંચાડી દઉં. આવો જ્યાં સંકલ્પ કરે છે ને ત્યાં તો બધા કીડીના જીવ ચતુર્ભુજ બની જાય. એ વિમાનો આવ્યા સ્વર્ગમાંથી, બધા સ્વર્ગમાં લઈ ગયા. ભીમજીભાઈએ જોયું આ બધું, મનમાં આશ્ચર્ય થયું. પછી ભીમજીભાઈ આવ્યા મહારાજ પાસે. મહારાજને આવીને વાત કરી, બધી વાત કરી રૂડી રીતે, પૂછ્યા પ્રશ્ન પછી પૂરી પ્રીતે. કીડીઓ ના તે સાહસ કર્મા, મહારાજ કહો તેનો મરમા. દેવતા પણ દુર્લભ જાણે, ઠરી કે માતે એવે ઠેકાણે. કીડીઓનો શું એવો પુણ્ય હશે મહારાજ? એ ચતુર્ભુજ થઈને હાલી ગયેલો સ્વર્ગમાં. મહારાજ કે ભગત, ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે. ક્યારેક અંશ અવતાર હોય, ક્યારેક કડા અવતાર હોય. ત્યારે એ ભગવાનને કોઈ પણ ભક્ત એને ભેટે છે તો એ ભગતનો ભવપાર થાય છે. ભગવાન આવે કોઈ પણ રૂપે, અંશાવતાર હોય, કડા અવતાર હોય, તો એને જે માને ભજે પૂજે તો એ ભગતનું કલ્યાણ થાય. સમજા? ગમે એવો મત્સ્ય રૂપે આવે, કચ્છ રૂપે આવે, ભાવ રાખીને એનું ભજે ને તો એનું કલ્યાણ થાય. મહારાજ કે પણ મહારાજ કે ભક્ત હોય કે અભક્ત હોય, સંકલ્પ માત્રથી કલ્યાણ થાય ને એ પુરુષોત્તમ નારાયણનું લક્ષણ છે. ગમે એનું કલ્યાણ થાય. ગમે એવો પાપી બેઠો ને અધમ મોક્ષ કરી દેલો, કાંઈ નહીં, કોઈને બાપનું કાંઈ ના હાલે નહીં આગળ પાછળ. સમજ્યા ને? હાલે નહીં કાંઈ. લો એકવાર મહારાજ આમ જતા હશે ભાલ દેશમાં, સવારનો સમય નાવું ધોવું, દાંતણ ખપતું હતું. સમજ્યા ને? તે ભાલ દેશમાં મારે સુરા ખાચર ને આપણે બાવળનું દાંતણ જોઈએ. સુરા ખાચર મારે અહીંયા બાવળ ન હોય કે કજાડા હોય કે. લો મહારાજ કે અમારે જોઈને જોઈ સુરો ખાચર સમજી ગયા. કાંઈક હશે તે બજારમાં દાંતણ માગવા નીકળ્યા. લો છે કોઈ બાવળનું દાંતણ? દાંતણ એક મુસલમાનની બીબડી એ બજારમાં આવી કે એવો રે કોણ આવ્યો કે અહીંયા બાવળનું દાંતણ માગે છે? સુરા ખાચર કે અલ્લાહ આવ્યા હે કે. લ્યો એ તો મારા ઘરમાં અલ્લાહ માટે તમે બાવરી વાવ્યું હોય કે. સમજાય ને? તો એણે એમાંથી દાંતણ કાપ્યું મુસલમાન બીબડીએ, અને હું જાતે દેવા હાલીશ. સુરા ખાચરની જોડે જાય છે ત્યાં જ્યાં મહારાજ હતા ને, તો દાંતણ દઈ અને મહારાજને પગે લાગે છે. દરબારોથી રહી ના હગાય ને. એ કે મહારાજ તમે શું કલ્યાણ કરશો? તો કે મુક્તાનંદ સ્વામીને હારે કલ્યાણ. કે લ્યો સુરો ખાચર કે મહારાજ એ અન્યાય કહેવાય. કે લ્યો ખાલી એક દાંતણ દીધું ને મુક્તાનંદ સ્વામીને હારે કલ્યાણ. અમે દરરોજ ભેગા ફરી રહ્યા તો અમને હજી એવું વરદાન નથી મળ્યું. લ્યો સમજાય ને? આ અન્યાય કહેવાય તમારો. મહારાજ કે આ દાંતણની ભેટ નથી, ઓળખાણની ભેટ છે. કે તમે મારી પાસે જ બધા ઊભા હો, ધોળા ધોળા કપડા વાળા, તમને કોઈને પગે ન લાગે ને મને હુકરો પગે લાગી. ઓળખી ગઈ કે આ ભગવાન છે. આ ભેટ ઓળખાણની છે. ભગવાન પુરુષોત્તમ નારાયણને ઓળખી લ્યો ને તો કલ્યાણ થઈ જાય. બાકી બીજું કાંઈ નથી ભાઈ. ભજન ભક્તિ કરી બરોબર છે, ઓળખી તો જ ભજન ભક્તિ થાય, નહીતર થાય નહીં. ભગવાન પુરુષોત્તમ નારાયણ માનવના રૂપમાં ફરતા હોય ને ઓળખી લેવા, મહારાજ કે બહુ મોટી વાત છે. કે તો મહારાજ કે અવતાર અને અવતારીમાં એટલો તો ભેદ રહેશે. સમજા ને? કોઈક અવતાર પૃથ્વી ઉપર હોય તો એનો આશ્રય કરે એનું કલ્યાણ થાય. પણ જ્યારે સર્વ અવતારી ભગવાન પૃથ્વી ઉપર આવે ને તો એના સંકલ્પથી તો બધાનું કલ્યાણ થાય, પણ એના ભગતના સંકલ્પથી પણ કલ્યાણ થાય. કે લ્યો આ અવતારી પુરુષોત્તમ નારાયણમાં આટલો ભેદ છે. મહારાજ કે હો, એટલે તમે હરિભગત છો, તમને સંકલ્પ થયો કે આ બધા કીડીઓનો ઉદ્ધાર કરવો છે તો થઈ ગયો. લો તમારા સંકલ્પ થઈ ગયો, અમારે કઈ જરૂર ન પડી. હો માત્ર અમને તમે યાદ કર્યા, એમાં એટલી રીત ન્યારી છે. એમ સભામાં આવી વાત સાંભળીને હજારો માણસો, બધા નરનારી જનો મહારાજને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન જાણ્યા. એવી લીલા ભગવાન શ્રીહરિ કરી. હો
અચિંતાનંદ બ્રહ્મચારી કે આ તો મેં થોડીક વાત કરી છે, બાકી તો ગામો ગામ આવી લીડા થાય છે. તીર્થભૂમિ કરી અગત્રાઈ, પછી ત્યાંથી ચાલ્યા સુખદાયી. કાલવાણીએ કૃષ્ણ સિધાવ્યા, સતસંગી સહુ સામા આવ્યા. ગામથી પશ્ચિમ દિશ વિશે એક બાગમાં જઈ મહારાજ, એકાંત જોઈને ઉતર્યા, સાથે લઈને સંત સમાજ. હતા ત્યાં મુખ્ય આહિર ભક્ત, હરિપદમાં અધિક આસક્ત. તેઓને કહે શ્રી અવિનાશી, તમે છો સઘળા બ્રજવાસી. હવે મહારાજ કાલવાણી ગામ પધારેલા છે. ગામથી પશ્ચિમ દિશામાં એક બગીચો હશે, ત્યાં મહારાજ એકાંતમાં ઉતારો કરેલો છે. આહિર ભક્તો સારા ત્યાં કને. મહારાજ એને બી કીધું કે તમે વ્રજવાસી કેવા, બધા આહિર ખરા ને, ગાયોના ગોવાળ વ્રજવાસી છો, એમ વખાણ કરીને બધાને આનંદ પમાડ્યા મહારાજે. પછી સમાધિ કરાવીને ધામ દેખાડ્યા ભગવાનના. પછી મારે સભા કરીને બેઠા હતા. એ સંતો હરિભક્તોની બધી મોટી સભા ભરાણી. વ્યાપકાનંદ સ્વામીને મહારાજે કીધું, સ્વામી ઇન્દ્રલોકમાં જઈ આવો. ભલે મહારાજ ગયા ઇન્દ્રલોકમાં. ઇન્દ્રનું ભવન આખું જોઈ આવો. ઇન્દ્રનું મેલ હશે ને, જોઈને આવ્યા અહીંયા કને. મહારાજ કે બ્રહ્માના લોકમાં જઈ આવો, બ્રહ્માનું મકાન કેવું છે એ જોઈ આવો. વળી ત્યાં ગયા, બ્રહ્માનું ભવન જોઈ આવ્યા આખું બધું. પાછા આવ્યા અહીંયા કને. મહારાજ કે ગોલોકધામમાં જઈ આવો, ત્યાં જઈ આવ્યા. ત્યાં જઈને પાછા આવે, સમજા કે નહીં? અચ્છા. મહારાજ કે હવે એમ કરો, ભૂમા પુરુષ લોકમાં જઈ આવો. કે કરી સમાધિ લોકમાં જતા હતા, પાછા વળી આવ્યા. મહારાજ કે કેમ? તો એક દૈત્ય આડો આવ્યો. કે લ્યો જવા દેતો નથી, કે નડ્યો. કહ્યું દૈત્ય છે રસ્તા મોજાર, મોટી કાયા ને માથા 1000. જવા દેતો નથી મને ત્યાં, માટે સી રીતે મુજથી જવાય. બહુ મોટો દૈત્ય નડ્યો, 1000 માથા વાળો. આપણે રાવણની વાત 10 માથા હતો, આ તો 1000 માથા વાળો મોટો જબરો. મહારાજ જવા દેતો નથી. મહારાજ કે તમે જાઓ, મને સંભાળજો, કે એના કરતા ડબલ થઈ ગયા છો તમે. કહો યુદ્ધ કરજો નહીં, અમે જવા શું કરો દે. કે લ્યો ઢીલા પોચા થોડા અહીંયા આપણે અસુર નડે આપણે. કે હું કહું તમે ભૂમા પુરુષના લોકમાં જઈ આવો, અસુર નડે તો એનાથી કે મોટું રૂપ ધારણ કરીને યુદ્ધ કરજો ને સાથે ટાંટિયા મારી ભાંગી નાખજો, ભલે પણ જાઓ પાછા. લ્યો સમજા. મારે છૂટી દીધી અને સ્વરૂપાનંદ સ્વામી ગયા સમાધિ કરીને. જેવો અસુર આવ્યો ને મહારાજ યાદ કરે ને ડબલ શરીર થઈ ગયું. પછી તો બાજ હરખા કરીને થોડું ભાંગી નાખ્યો ને, સમજા ને, ઉયરો ઓલો. પછી ગયા આગળ, થોડાક આગળ ગયા ને તો મારો એનાથી મોટો દૈત્ય આવ્યો પાછો, 10,000 માથા વાળો. લ્યો આનાથી કે પાછો 1.5. પાછા ભાગ્યા સાધુ. વળી આવ્યા મહારાજ પાસે. મહારાજ કે કાં હજી શું થયું? અરે મહારાજ 10 માથા વાળાને જીતીને આગળ ચાલ્યો તો 10,000 માથા વાળો આવ્યો. કે પાછો 1000 માથાને જીતીને ઈ નડ્યો પાછો. ક્રોધ કરીને મારી સામે ચડ્યો, એટલે હું પાછો વળી આવ્યો. કે લ્યો બોલ્યા શ્રી હરિ આણીને સ્નેહ, ધરો દૈત્ય થકી 1.5 દેહ. એને જીતે ને આગળ જાવો, છતાં શક્તિ ન બીકણ થાવો. મહારાજ કે તમે શું કરો બીવો છો? કે ગમે એવડો મોટો આવે ને એને થકી 1.5 થાવો. કે લ્યો તમારી પાસે તો તાકાત છે, હે પાવર હાઉસ નો લાઈટ તમારું કનેક્શન છે ડાયરેક્ટ. કે સમજાય કે નહીં? તમને ડર છે નો? કે લ્યો અમને યાદ કરો, બસ જાઓ ભૂમા પુરુષના લોકમાં જાઓ, ત્યાં જેટલા છે એનો ઉદ્ધાર કરો. કે જાઓ. વળી વ્યાપકાનંદ સ્વામી સમાધિ કરીને ગયા. ઓલે તો 1000 માથા વાળો તો હતો હજી, સમજા ને,
એને પગ પગ દુખતા હશે એટલે આગળ ગયા. 10,000 માથાવાળો આવ્યો, એની સામે મોટું રૂપ ધારણ કર્યું, એની સામે યુદ્ધ કર્યું. સમજાના એને જીતી અને સ્વરૂપાનંદ સ્વામી છેઠ ભૂમા પુરુષના લોકમાં ગયા. અને ત્યાં મહારાજના સમાચાર બધા કીધા. એક લોક છે જબરજસ્ત, એમ બદ્રિકાસન છે, શેપદી છે, એમ ભૂમા પુરુષનો લોક એના થકી થોડોક આગળ છે, મોટો છે. ત્યાં મુક્તો વસે છે, એમ અમુક ક્વોલિટીના મુક્તો ત્યાં વસે છે. તો સ્વામીએ ભૂમા પુરુષને વંદન કર્યા અને શ્રીહરિના સમાચાર કીધા. અને ભૂમા પુરુષે એક શ્રીજી મહારાજના સાધુ આવ્યા જાણી અને સિંહાસન ઉપર બેહાર્યા અને ચંદનથીનું પૂજન કર્યું, હાર પહેરાવ્યા અને ફલહાર જમાડ્યા અને બધું એમ સમજાય જમવા દીધું. પછી ત્યાંના બધા ચતુર્ભુજ હતા, બધા 4 હાથવાળા બધા મુક્તો હતા. બધા સંતોને પગે લાગ્યા. સમજા ને હે પછી કે અમને ભગવાનની વાતો સંભળાવો. બીજા લોકમાં મહારાજની વાતો નથી મળતી. લ્યો અમુક શાસ્ત્રો જોતા આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણની કથા અહીંયા સાંભળવા મળે છે ને, એવી સ્વર્ગમાં કથા સાંભળવા નથી મળતી. બોલો, બીજા લોકમાં આવી કથા સાંભળવા મળતી નથી. એટલે આપણે બધા લોક કરતા ભાગ્યશાળી છીએ. સમજાય કે નહીં? ભૂમા પુરુષના લોકના મુક્તો કે મહારાજની અમને વાતો સંભળાવો, મહારાજની વાતો સાંભળવી છે. એટલે સ્વરૂપાનંદ સ્વામી શ્રીજી મહારાજનો જબ્બર મહિમા કીધો ત્યાં કને. પુરુષોત્તમનો મહિમાય સંભળાવ્યો તે સમે ત્યાયા, વળી આશ્રય હરિનો કરાવ્યો, દ્રઢ નિશ્ચય દિલમાં ઠરાવ્યો. બધાને કીધું પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કરો. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થયા છે, એનો આશ્રય કરો અને સ્વામિનારાયણનું ભજન કરો. લ્યો તમને આના કરતા હારો લોક મળશે. એ ભૂમા પુરુષના લોકમાં જાય એક આ સ્વામિનારાયણનો સાધુ, હિન્દુસ્તાની સાધુ હતો, વ્યાપકાનંદ સ્વામી. એટલે સમજાના સ્વામિનારાયણ નામ મહારાજ પહેલું વેલું એના કાનમાં કીધેલું. ત્યાં ધૂન કરાવી સ્વામિનારાયણ નામની, અને ભૂમા પુરુષના લોકમાં જેટલા મુક્તો હતા ને એને સીધા અક્ષરધામમાં મૂકી દીધા. લો ભૂમા પુરુષનો લોક ખાલી, હાવ ખાલી કરી નાખ્યો. બધાને સ્વામિનારાયણ નામ લેવરાવી અને પહોંચાડ્યા અક્ષરધામમાં. કર્યું સાધુએ એટલું કામ, પછી આવ્યા જ્યાં છે ઘનશ્યામા. પછી આવી ગયા મહારાજ પાસે પાછા હો, અને સભામાં વાતો કરી. મહારાજ સ્વામિનારાયણની ધૂન કરે, તમારો મહિમા કીધો, બધા મુક્તોનો ઉદ્ધાર થઈ ગયો. અક્ષરધામમાં પહોંચી ગયા હો. ભૂમા પુરુષના લોકના મુક્તો છેટ અક્ષરધામમાં પહોંચી ગયા. તો આવો મહિમા સાંભળીને અહીંયા સભામાં વાતો થાય ને પાછી, હે બધા લોકો ખૂબ આશ્ચર્ય થાય હો. એવે સમે હરિયાગળે ભીમા ભાઈ ભલા ભક્તરાજ, હાથ જોડી કહે હે હરી, મારી અરજ સુનો એક આજ. રાજનીતિ છે એક રીત, રાજનીતિની છે એક રીત, કહું સાંભળો પરમ પુનીત. જન્મ મરણ ને પટ્ટાભિષેક, જ્યારે પામે છે રાય હરેક. ભીમજીભાઈ આવ્યો મહારાજ પાસે. મહારાજ એક વિનંતી છે, સાંભળશો? મહારાજ કે કયો ને, જાહેર સભામાં હો. ભીમજીભાઈ કે મહારાજ રાજનીતિની એક રીતિ છે કે નવો રાજા રાજગાદી પર બેસે એટલે એ જેલમાં જેટલા માણસો હોય ને એને છોડી નાખે. કે જો મારો ગુનો તમે નથી કર્યો એટલે તમે છૂટા, હવે જો કરશો તો પાછા જેલમાં આવશો, કે આજ પહેલા તમારા ગુના બધા માફ, એમને જવા દે. હવે તો કે સરકાર થઈ ગઈની વાત નથી, એને સાચું પડે, ભલે ગમી પાલટી આવે તો, પણ રાજાશાહીની વાત હતી. રાજા બદલે એટલે જેલમાં છોડી નાખે. એટલે ભીમજીભાઈ કે મહારાજ આપણો પટ્ટાભિષેક થયો, આ દુનિયાના તમે રાજા થયા એક સત્સંગના, તો એ સાંભળીને બધા લોક ખૂબ હરખ્યા હશે, તો બીજા કેટલાનો તમે ઉદ્ધાર કર્યો હશે, પણ નારકી નરકના કુંડમાં જે લોકો દુઃખી છે એની સામે તમને થોડુંક જોવું જોઈએ, કે સમજાય કે નહીં? તમારો ક્યાં ગુનો કર્યો લો એને, કે જમપુરીમાં પડ્યા બધા દુઃખ ભોગવે છે,
એક ચોટ એનો ઉદ્ધાર કરો તો સારું, કે એવી વિનંતી કરી હોય કે હરિભગત ભીમજીભાઈ કોઈક સંતને મોકલો એમ જીવોને છોડાવે. મહારાજ તરત સભામાં જોયું. મહારાજ કે ક્યાં છે સ્વરૂપાનંદ સ્વામી? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ હાજર. કે લ્યો સેવામાં હાજર છું, બોલો ને શું સેવા કરું? તો કે જમપુરીમાં જાઓ. કે જમપુરીમાં? હા, ત્યાં જાઓ. જમપુરીમાં જેટલા જીવો છે ને સ્વામિનારાયણ નામ લેવરાવી, જો ભૂમા પુરુષ લોક તમે ખાલી કરી આવ્યો એ મૂકી દો બધાને. કે ને નરકના કુંડ દુઃખ ભોગવે છે ને એનાથી કે ભૂમા પુરુષમાં બધાને લોકમાં મૂકી દો એટલે એ લોક ખાલી ન થાય. જમપુરી તો પાછી ચાલુ જ રહેશે, સમજાય કે નહીં? હોય ને બધા જવાવાળા તો રેડી જ હોય બધા, કેટલા હમણે હોય દીદી હતા હમણાં. એટલે ભૂમા પુરુષના લોકમાં મૂકી દો. એટલે સ્વરૂપાનંદ સ્વામી તરત કરાવી સમાધિ અને બે જમપુરીમાં નારકી જીવાતમાં હોય દુઃખ પામતા હતા. ત્યાં તો ભાઈ બહુ ભયંકર દુઃખ, શાસ્ત્રો વર્ણન કર્યા પ્રમાણે આખું ગરુડ પુરાણ છે એનું હો. એમાં નિષ્કુળાનંદ સ્વામી 4 રૂપે જમદન ગ્રંથ લખ્યો છે, ક્યારેક વાંચવો, સમજા કે નહીં? 16 પૂર આવે ને એવી લાંબી કથા છે. તો એમાં તો બહુ પ્રાણીઓ ભયંકર પીડા પામે. જોઈને વ્યાપકાનંદ સ્વામીને દયા આવી ગઈ બધાને હો. અને બધાને કે સ્વામિનારાયણ નામ લો. હવે આ માણસ પેલા સાધુ ગયો એટલે જમદૂતો તો આવે ને આને ચડી આવે. એટલે અહીંયા ક્યાં આવ્યું? કેની રજા લીધી? કે સચ્ચિદા સ્વરૂપાનંદ સ્વામીને મારો આવ્યો યમુના દૂતો. સ્વરૂપાનંદ સ્વામી કે અડજો નહીં કે ભાઈ હું સ્વામિનારાયણ નો સાધુ છું, સમજ્યા ને? જેવું સ્વામિનારાયણ નું નામ લીધું ને જમદૂતો પરા ભાગી ગયા, સમજ્યા ને? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વરૂપાનંદ સ્વામી બધા નારકી જીવોને કે તમે સ્વામિનારાયણ નામ બોલો તો આ જમદૂતો તમને કાંઈ નહીં કરી શકે. લેર કરો કે લ્યો મહામંત્ર પૃથ્વી ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણ સજાનંદ સ્વામીએ આ એક નવું નામ આપેલું છે. વેદો શાસ્ત્રો પુરાણોમાં છુપાયેલું નામ, આટલા દિવસ કોઈના હાથમાં ના આવ્યું. સ્વામિનારાયણ. સ્વામી એટલે વિશ્વનો માલિક, નારાયણ એટલે ભગવાન. લક્ષ્મી નારાયણ કહેવાય, નરનારાયણ કહેવાય, સત્યનારાયણ કહેવાય. આવે છે નારાયણ તો દુનિયા માને છે ને, નારાયણ ને દુનિયા માને પણ સ્વામિનારાયણ ના માને, સમજ્યા? નારાયણ મને સ્વામિનારાયણ ફરક કેટલો? નારાયણ ને દુનિયા માને છે. મહારાજે આગળ એક સ્વામી શબ્દ કેવો લગાડ્યો છે? નારાયણ તો ખરો પણ કયો? વિશ્વનો માલિક. એક વિશ્વની અનંત કોટી બ્રહ્માંડનો માલિક એવો નારાયણ, એને કહેવાય સ્વામિનારાયણ. ભગવાનના અનંત નામો હશે પણ એકે નામમાં તમને આવો અર્થ જોવા નહીં મળે કે ભગવાન છે એ વિશ્વનો માલિક છે, સમજ્યા કે નહીં? એક જ અર્થ, એક જ નામ એવું છે સ્વામિનારાયણ. એનો અર્થ એવો છે અનંત કોટી બ્રહ્માંડોનો માલિક છે. એ તો આપણા પૈસા હોય એટલે આપણે મરી પછી આપણા બાપનું કાંઈ નહીં, સમજ્યા કે નહીં? હોય ને એટલા જે આપણું કહેવાય, પછી આપણું ન કહેવાય, પછી બીજાનું કહેવાય, ત્રીજાનું કહેવાય. અંતે માલિક નારાયણ છે અને ઈ સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણનું નામ બોલો. સ્વરૂપાનંદ સ્વામી કે એ નારકી જીવાત્મા તાલી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન જવા દીધી હો. જેવી સ્વામિનારાયણની ધૂનની જમાવટ થાય ને, ચતુર્ભુજ થઈ બધા ભૂમા પુરુષના લોકમાં આખી જમપુરી ખાલી. અને સ્વામિનારાયણ નામ સાંભળીને જમના દૂતો તો ભાગે. હા, શ્રવણ સાંભળતા કંપે દીન કર દૂત જો, સ્વામિનારાયણ યાજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ નામ સાંભળીને યમના દૂતો તો ભાગે, સમજ્યા ને? ભડકીને ભાગે. તે બધા જમપુરીના જીવો બધા નીકળીને ભૂમા પુરુષના લોકમાં પહોંચી ગયા સ્વામિનારાયણનું ભજન કરતા કરતા. અને સાધુ આવે મહારાજ પાસે. મહારાજને બધી વિકતી સહિત વાત સંભળાવી, સમજ્યા ને? મહારાજ રાજી થયા, સમજ્યા? પછી મહારાજ તો છાતીમાં ચરણારવિંદ દીધા હો સ્વરૂપાનંદ સ્વામીને. સારું કામ કર્યું તમે હો. મહારાજ કે અમારે આ અવતારે અનંત જીવોનો ઉદ્ધાર કરવો છે હો, જેટલા પાપીઓનો બધાનો ઉદ્ધાર કરવો છે. એક સંકલ્પ લઈને આવ્યા છીએ. એક પૃથ્વી ઉપર એક માનવ કાયા ધારણ કરેલી છે અને ભક્તજનોને સુખ આપવા છે. એવી મહારાજ કે મેં એક ઈચ્છા કરીને અવતાર ધારણ કરેલો છે. એવી તો એ અનંત વાતો સભામાં થાય, હજારો માણસો સાંભળે. પછી મહારાજ વળી ત્યાંથી રજા લઈ કાલવાણીથી મહારાજ પંચાળા પધાર્યા છે. પોષ મહિનાની પૂનમના
ત્યાં ભક્તજન રાજી કરીને પછી પાછા માંગરોળ આવ્યા. માંગરોળના ભક્તજનો ગોરધનભાઈ ને રામચંદ્ર સુંદરજી ને આનંદજી ને બધા મહારાજને વાજતે ગાજતે સન્માન કર્યું. પશ્ચિમ દિશામાં રૂડી વાડી છે, આંબલીઓનું વન, એમાં મહારાજનો ઉતારો કરેલો છે. ત્યાં પણ રાજા હતા માંગરોળના વજરુદ્દીન રાજા. એ પણ શ્રીજી મહારાજને માનતા, સારી સેવા કરતા, મહારાજને પગે લાગવા આવે, સભામાં આવતા, સાંભળતા લ્યો. એ બહુજનોને સમાધિ થતી ને આ બધું જોતા. સદ્ય સમાધિ, મારું સમાધિમાં વાર ન લાગે, એમ જાય કાંઈ કરવું ન પડે એમ. 1 સેકન્ડમાં સમાધિ. દર્શન કરે ધામધામના. માંગરોળની વાતો તો ઘણી હતી. હવે ઘડિયાળ તો હવે પહોંચી ગયું ઠેકાણે, સમજાય કે નહીં. માંગરોળમાં તો વેપારીઓ ધંધા કરતા મહારાજ વટાય તો જુએ સમાધિ થઈ જાય. ત્રાજમાં જોગતા એ સ્વામિનારાયણ એમ થયા ને પડે હેઠો. 2-3 દી પડ્યા પાછા, એટલે દુકાન ખોલી પડી હોય. પછી તો બીના બધા દુકાન બંધ કરે. સ્વામિનારાયણ ખબર પડે એટલે દુકાન બંધ કરી દે. તોય પાછા મહારાજ જોવાની મજા બહુ આવે. મહારાજને જોવાની તો તિરાડમાંથી જોઈએ. પેલા દરવાજા હતા ને, તિરાડમાંથી જોઈએ ને જેવા સ્વામિનારાયણ દેખાણા તો સમાધિ થઈ જાય. આવું બધું સમજાય. કોઈક નામું લખતા હોય, સ્વામિનારાયણ નજર કરે ને, હાથ બાદ પેન હાથમાં પડી હોય અને થઈ જાય સમાધિ. ત્રાજવા જોગતા એને સમાધિ થઈ જાય. મળદા જેવા થઈ જાય બધા. લ્યો પછી તો બીવે બહુ પાછા. સમાધિ પાછું થાય કાંઈ નહીં, પાછું વાગે નહીં. એક જણો બીજે માળે નરીએ ચારતો હતો. તે બજારમાં મહારાજ નીકળ્યા, ખબર એ સ્વામિનારાયણ જાય, સ્વામિનારાયણ જાય તો મારે ઉપર સમાધિ થઈ ગઈ. લ્યો પડ્યો હેઠો બજારમાં, ધડાવો થયો મોટો. માણસો કહે શું થયું. પછી સમાધિ થઈ ગઈ. સમાધિ નામ સાંભળે ભાગે માણસો, ભાગો ભાગો, સમાધિ થઈ ગઈ. સમજા ને, આવી જાત જાતની મજા થતી ત્યાં કને. અનેક એવા પરચા થતા મહારાજની હાજરીમાં. હજારો લોકો મહારાજનો આશ્રય કરતા. એ ક્યાંક ક્યાંક તો દેવતા આવતા આકાશમાંથી, ફૂલડાનો વરસાદ વરસાવતા. કેટલાક લોકોને દેવતાઓના દર્શન પણ થતા. આખા દેશમાં વિસ્તરી વાત, પ્રભુ પ્રગટ થયા સાક્ષાત. આખા દેશમાં સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. ગામના, બાર ગામના, પરગામના માણસો આવે, આવીને દર્શન કરીને ખૂબ આનંદ પામે. અને મહારાજની સભામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, ધર્મ સહિતની વાતોની બધી, ધર્મ સહિતની ભક્તિની વાતો થતી. કેટલાક મતવાદીઓ આવે જાત જાતના પ્રશ્ન લઈને, તો મહારાજ એના ગમે એવા પ્રશ્નો એના સમાધાન કરાવીને પોતાને શિષ્ય બનાવતા. કેટલાક અભિમાની લોકો આવતા, ભયંકર શાસ્ત્ર ભણેલા. કેટલાક સાધકો આવતા, કેટલાક સિદ્ધો આવતા, જાત જાતની સિદ્ધિ જાત જાતની મેળવી હોય એવા. કેટલાક જૈનો આવતા, કેટલાક વેદાંતિઓ આવે. ગમે એવા આવે ને બધાની ભ્રાંતિ મહારાજ મિટાવી દેતા. બોલો, ગમે એવા આવે તો ગમે એવો સામે માણસ આવ્યો હોય પણ એને સંતોષ પમાડી દે. અહીંયા આવે એટલે શાંતિ થઈ જાય. બસ મહારાજનો આશ્રિત થઈ જાય. દખો કરે પેલો આવીને ઘણો બધો, સમજ્યા? કારણ કે પાવર હોય ને એનું અભિમાન ઘણું, એટલે જાત જાતના દખા. સભામાં કાંઈ આપણે શાંતિ સભા નથી થતી. જેવો આવે માણસ દખો કરે આવે પેલો, સમજ્યા ને? માણસો બધા એની સામે જુએ શું છે, પણ અહીંયા આવીને નમી જાય એમ. પાવર એનો રે કાંઈ નહીં. પીપરાણમાં મહારાજ સભા કરીને બેઠા હતા. તે 500 સાધુ બેઠા હતા સભામાં. 20 બ્રાહ્મણો આવ્યા. એ નક્કી કરીને આવ્યા, ગમે તેમ કરીને આપણે સ્વામિનારાયણ એવા પ્રશ્ન પૂછવા કે એનાથી ઉત્તર થાય જ નહીં. એવા આવીને શું પ્રશ્ન કર્યો કે સ્વામિનારાયણ તમે આટલા બધા સાધુ કેમ કરી નાખ્યા? કે તમે બ્રહ્માની સૃષ્ટિમાં ભંગાણ પાડી કે લ્યો આ વસ્તી ઘટાડો કરી નાખ્યો. તેથી જરૂર હશે કદાચ વસ્તીની, આજે જરૂર નથી. મારી જિંદગીમાં હું જોઉં છું, આજથી 35-36 વર્ષ પહેલા યાત્રા કરવા ગયા હતા અમે ઓલ ભારતની. દીદી જેટલો દેશ શુદ્ધ હતો ને એટલો હવે નથી. અમે ગમે ત્યાં રોડની સાઈડમાં ઉઈ રહેતા, ગાડી ઊભી રાખીને. રસ્તો જતો હોય ને, 2 ગાડી બસ મોટી લક્ઝરી વચ્ચે ઉઈએ અમે, કાં તો રસોઈ બનાવીને વચમાં પંગત કરી લ્યો. બીજી ગાડીઓ આવે તો સાઈડમાંથી હાલે જાય. અને હવે તો રસ્તા મોટા મોટા થઈ ગયા. કોઈ તળાવડા કિનારે અમે રાતના સૂઈ જતા, ભૂમિ ચોખ્ખી હતી. નદી કિનારે હુઈ જતા, સવારે નદીમાં નાહી લેતા, રસોઈ બસોઈ કરતા. હવે સારું જ્યાં જાય તો ગંદુ થઈ ગયું બધું, જ્યાં તો રેવાય નહીં. લ્યો એટલી વસ્તી વધી ગઈ 35-40 વર્ષની અંદર. દેશ આખો અપવિત્ર કરી નાખ્યો, સમજ્યા કે નહીં? આટલી વસ્તી વધી ગઈ.
તો ઓલિયા આવ્યા મહારાજ પાસે 20 બ્રાહ્મણો, સમજ્યા ને. મહારાજ એક પીપળાનું ઝાડ હતું, એના નીચે બેસીને સભા કરતા હતા. કે આટલા બધા સાધુ શું કામ કરી નાખ્યા તમે? કે બ્રહ્માની સૃષ્ટિમાં ભંગાણ કર્યું, આ બધા સાધુ લગ્ન કર્યા તો આખું ગામ નવું નવસિયાત કે. એટલે મહારાજને કે લો સાધુ શું કરવા કર્યા? કે મહારાજ કે તમે કેટલા જણા છો? તો કે 20 જણા. મહારાજ કે થઈ જાઓ સાધુ. શું કે તમે સાધુ થઈ જાઓ, તમારા જેવા ને જેવા 20 બ્રાહ્મણો અમે પીપળાના ઝાડમાંથી ઉતારી ગયો. બોલે ફસાણા. મહારાજ કે થાવ થાવ, જુઓ શું એકબીજાની સામે કે લ્યો તમને વસ્તી ઓછી પડે છે ને, પીપળાના ઝાડમાંથી માન ઉતારીએ, લ્યો થા સાધુ થાવ. ઓલા બીના મારા આપણે અખતરો કરો છે ને હાચે આપણે જે ઉતારી નાખે ને આપણે ઘરે હાલે તો આપણે તો વધી પડી ને, પછી આપણે ઘરે જવાના જડી કે ફસાડા. મહારાજ કે 20 ન થાવ 10 જણા થાવ. લ્યો 10 તો થાવ 10, પણ 10 જણા વધી તો પડે ને પાછા, સાધુ થઈને ફરવું પડે. બીના મહારાજ કે કાંઈ નહીં 5 થાવ. લ્યો 1 તો થાવ 1. મહારાજ કે પીપળા ઉપરથી માણ ઉતરે કે ન ઉતરે, ને કે પીપળામાં તો કાંઈ ન થાય. વડ હોય તો ટેટા હોય, એમાં તો એ ન હોય, પીપળામાં શું હોય? 1 જણો થાવ. મહારાજ કે ઉતારી જુઓ તો ખરા, પારખું તો લે અમારું પારખું. કાંઈ બોલી નહીં ગયા. સ્વામિનારાયણ તમને જીતી ન હોય કાંઈ. મહારાજ કે જાઓ. તો આવે કેટલા આવતા ખોટા ખોટા તોફાન લઈને, પણ અહીંયા આવે ને એટલે ટાઢા થઈ રહે, કાંઈ નહીં. કહે કોઈ ભણ્યો છું પુરાણા, કહે કોઈ પઢ્યો છું કુરાના, કૌલ શાસ્ત્ર ભણ્યો કહે કોઈ, હારે સૌ હરિનું મુખ જોઈ. ગમે ભણ્યા હોય ને અહીંયા કને આવે એટલે બધા ટાઢા થઈ દેવા. સરસ કથા છે ભક્તજનો, આપણા અંતરમાં ઉતરે આવો મહારાજનો ચમત્કાર અને પ્રચાર જીવનમાં વિચારશું ને તો આપણો આત્મા પણ શુદ્ધ થઈ જશે અને અંતે પરમાત્માને પામી જશે. મુનિપતિ રહી માંગ રોડ માયા, પરમ પ્રતાપ જણાવ્યો તહાયા. અહિપતિ ઉચ્ચરે મુખે 1000, તદપિ પમાય નહીં કદાપિ પાર. इति श्री बिहारी लाल जी आचार्य विरचिते हरिलीलामृते पंचमगढ़ चिंत्यानंद वर्णींद्र भैष्यंद्र संवादे सौराष्ट्र देश गुत्राई ग्रामे श्री हरि प्रतापेन भीमजी भाई पिपीलिका मोक्ष करण नामा षष्ठो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.